નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.1 નો પહેલો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અને પહેલા એક્ઝામ્પલમાં આપણે રકમનું એક વખત વાંચન કરી લઈએ, કારણ કે રકમ જો તમને બરાબર સમજાઈ હશે તો જ તમે આનું બેઝિક સ્વરૂપ અને આલેખની રીત તમે લખી શકશો મિત્રો. હવે અહીં આગળ આફતાબ તેની દીકરીને કહે છે, દાખલા તરીકે મારી દીકરી હોય તો હું મારી દીકરીને કહેતો હોઉં એ રીતે તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતો 7 ગણી હતી અને હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે આપણે દર્શાવવું છે. બેઝિક રીતે એટલે મિત્રો એના સમીકરણ બનાવવાના છે અને બે સમીકરણને આપણે આલેખ સ્વરૂપે દર્શાવીશું ત્યારે એને આલેખની રીતે દર્શાવેલા કહેવાશે. તો પહેલા આપણે બેઝિક રીત મેળવવા માટે શું કરવું પડશે મિત્રો? તો દાખલાની શરૂઆત કરીએ. પહેલા આપણે આફતાબની અને એની દીકરીની ઉંમરને આપણે ધારી લઈશું. સૌથી પહેલા ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ લઈએ. ઉંમર છે એટલે આપણે વર્ષ લઈશું. દીકરીની હાલની ઉંમર y વર્ષ લઈએ એટલે આપણે બે ચલ લેવાય. આફતાબની હાલની ઉંમર x વર્ષ, દીકરીની હાલની ઉંમર y વર્ષ. હવે અહીં આગળ શું આપ્યું છે મિત્રો? રકમ તમારી સમક્ષ એટલા માટે છે કે રકમથી જ તમે સમજી શકશો કે કેવી રીતે સમીકરણ બને છે. આફતાબ તેની દીકરીને શું કહે છે? 7 વર્ષ પહેલા. એટલે મિત્રો અહીં આગળ 7 વર્ષ પહેલા, આ તો હાલની ઉંમર છે. ચલો તમને હું પૂછું છું કે તમારી હાલની ઉંમર 15 વર્ષ છે. 7 વર્ષ પહેલા કેટલી થાય? તો તમે મિત્રો શું કરશો? હાલ 15 માંથી 7 બાદ કરશો કે 15 માં 7 ઉમેરશો? તો તમે સહજતાથી સમજી જાઓ છો કે પહેલા એટલે પાછળ જવાનું છે. તો 15 માંથી 7 બાદ કરશો એટલે 8 વર્ષ થાય. અને જો તમને એમ કે હાલની ઉંમર 15 વર્ષ, 5 વર્ષ પછી, તો તમે શું કરશો? 15 ની અંદર 5 ઉમેરીએ છીએ એટલે 20 થશે. તો 7 વર્ષ પહેલા આ બંનેની ઉંમર કેટલી થાય એ આપણે લખવું પડશે મિત્રો. તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર શું થશે મિત્રો? આની અંદરથી 7 બાદ કરીશું, x - 7 વર્ષ. ચાલો એવી જ રીતે હવે તમને દીકરીની 7 વર્ષ પહેલાની ઉંમર y - 7 વર્ષ થશે મિત્રો. હવે આ બંને 7 વર્ષ પહેલાની ઉંમરો આપણી પાસે છે. હવે એને કેવી રીતે ગોઠવવાનું છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. એટલે આફતાબની, મારી ઉંમર એટલે આફતાબની ઉંમર, દીકરીની ઉંમર અહીં આગળ આપી છે કે દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. એટલે મિત્રો સમીકરણ બનાવતા પહેલા આપણે વાક્યને લખવું પડે. 7 વર્ષ પહેલા તો આપી જ છે, મારી ઉંમર
આ 7 વર્ષ પહેલાની જ વાત ચાલે છે. એટલે મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. ચાલો મિત્રો, આને ગાણિતિક રીતે કેવી રીતે દર્શાવીશું એનું સંતુલન કરવાનું છે. મારી ઉંમર એટલે આફતાબેની દીકરીને કહે છે, એટલે શું લઈશું? x - 7. મારી ઉંમર એટલે આફતાબની. તારી ઉંમર કરતા, તારી એટલે અહીંયા આગળ દીકરીને લખીએ આપણે. મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી. ગણી એટલે ગુણાકાર. મિત્રો યાદ રાખશો, મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી. એટલે આ તો 7 ગણી છે જ, પણ બંનેને જો સરખા કરવા હોય તો મિત્રો જે 7 ગણી છે એને 7 ગણા ન કરી શકાય. બંનેને સરખા કરવા માટે શું કરવું પડે? જે 7 ગણી છે એની સામેનાને 7 ગણા કરીએ તો સરખા થાય. એટલે અહીં આગળ હું 7 વડે ગુણીશ એટલે 7 ગણી થઈ ગઈ. ફરીથી મિત્રો રિપીટ કરું છું. મારી ઉંમર તારી ઉંમરથી 7 ગણી છે, એટલે આ 7 ગણી છે, તો આને 7 ગણા કરીએ એટલે બંને ભાગ સરખા થશે. હવે આને સાદુરૂપ આપીએ. કૌંસ છોડું છું. x - 7 બરાબર 7y - 7 = 49. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે આપણે આ બાજુ લાવીશું. x - 7y આ બાજુ આવેલ માઇનસ થઈ જાય છે. -7 તો છે જ, -49 આ બાજુ આવશે, +49. પેલી બાજુ કશું રહેતું નથી એટલે આપણે એને શૂન્ય મૂકીશું. ચાલો, તો x - 7y 49 માંથી 7 જશે મિત્રો, તો કેટલા રહેશે? 9 માંથી 7 એટલે 2, એટલે 42. પ્લસ છે, પ્લસ મૂકીશું, બરાબર 0. તો અહીં આગળ આપણને સમીકરણ મળે છે મિત્રો. તો આ સ્વરૂપને આપણે કયું સ્વરૂપ કહીશું? બેઝિક સ્વરૂપ કહીશું મિત્રો. હવે આ જ રીતે આપણે બીજું સમીકરણ આમાંથી જ બનાવવું છે. ચાલો મિત્રો, હવે પ્રથમ સમીકરણ આપણે કયું મળ્યું છે? x - 7y + 42 બરાબર 0. હવે બીજું સમીકરણ મેળવવું પડશે, કારણ કે સમીકરણ યુગ્મ બીજું સમીકરણ આપણે મેળવીશું. રકમમાં થોડાક આગળ વધીએ છીએ. હવે પછીના 3 વર્ષ પછી, એટલે હવે જેમ 7 વર્ષ પહેલા હતું, 3 વર્ષ પછી. ચલો મિત્રો, 3 વર્ષ પછી આફતાબની ઉંમર શું થશે? તમારી ઉંમર જો 15 વર્ષ હોય અને 3 વર્ષ પછી તમારી ઉંમર કોઈ પૂછે તો તમે શું કહેશો? તો 15 + 3 બરાબર કેટલા થશે? 18 વર્ષ. તો આફતાબની ઉંમર અત્યારે કેટલી છે મિત્રો? x. 3 વર્ષ પછી +3. આફતાબની ઉંમર x + 3 વર્ષ. એવી જ રીતે દીકરીની ઉંમર શું થશે? તો એની ઉંમર કેટલી છે? y વર્ષ છે. 3 વર્ષ પછી તો શું બનશે મિત્રો? y + 3 વર્ષ. ચાલો, બંનેની ઉંમર આપણને 3 વર્ષ પછીની મળી ગઈ. આફતાબની ઉંમર પણ મળી ગઈ, દીકરીની ઉંમર પણ મળી ગઈ. પછીમાં હંમેશા ઉમેરવાના અને પહેલામાં હંમેશા બાદ જ કરવાના. હવે અહીં આગળ શું આપ્યું છે આપણને? કે 3 વર્ષ પછી મારી ઉંમર
તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે હવે આ આફતાબ શું કહે છે? મારી ઉંમર, અહીં શું કહે છે? મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. ચાલો મિત્રો, એને અહીં આગળ ગાણિતિક સ્વરૂપમાં આપણે ગોઠવવું છે. તો કેવી રીતે લખીશું? મારી ઉંમર એટલે આફતાબની કેટલી છે અત્યારે? x + 3, અને પેલી સાઈડે દીકરીને લખી જ દેવાની છે, y + 3. ચલો, મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતો 3 ગણી. એટલે મારી ઉંમર તારી ઉંમર કરતો 3 ગણી. એટલે આ તો ઓલરેડી 3 ગણી છે જ. તો અત્યારે 3 ગણી છે તો સરખા કહેવાય નહીં, પરંતુ આપણે સરખા કરવા છે. તો આ 3 ગણી છે તો આ બાજુને આપણે 3 ગણા કરીશું. ચાલો હવે સાદુરૂપ આપીએ. x + 3 = 3y + 3 3 9, અને આ બાજુ લાવીશું x - 3y + 3 તો છે જ મિત્રો, અને 9 આ બાજુ લાવીશું એટલે -9. પેલી બાજુ કશું રહેશે નહીં એટલે આપણે શૂન્ય મૂકીશું. તો x - 3y, 9 માંથી 3 જશે કારણ કે જુદા ચિહ્નો હોય એટલે બાદબાકી જ કરવી. 9 માંથી 3 એટલે -6 = 0. અહીં આગળ આપણને બીજું સમીકરણ પ્રાપ્ત થયું, એટલે બીજું બેઝિક સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે, જેને પણ અહીં લખીએ છીએ આપણે. તો x - 3y -6 = 0. આ બંને સમીકરણોને બેઝિક રીતે આપણે દર્શાવ્યા છે મિત્રો. હવે તમે ધોરણ 9 માં ભણી ગયા છો. આવા જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય ત્યારે આલેખ કેવી રીતે દોરીએ છીએ મિત્રો? તમે ગ્રાફ બુકમાં આલેખ દોરી ચૂક્યા છો. બંને સમીકરણોમાં એક પછી એક સમીકરણ લઈશું અને x ની કિંમતો મૂકી y ની મેળવીએ, અથવા y ની કિંમતો મૂકી x ની મેળવીએ, અને એનો આલેખ દોરીએ છીએ. સીધી રેખા મળશે, એક આલેખ આનો એક રેખા મળશે, આનો આલેખ બીજી રેખા મળશે, અને એ બંનેને આપણે આલેખની રીતે દર્શાવીએ મિત્રો. ચાલો મિત્રો, હવે ક્રમશઃ આપણે આગળ વધીએ છીએ. આપણી પાસે બે દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. હવે એને આલેખ પર દર્શાવવા માટે શું કરવું પડશે? એના બિંદુઓ મેળવવા પડશે. ઓછામાં ઓછા 2 બિંદુઓથી એક રેખા દોરી શકાય, આપણે જાણીએ છીએ. તો પ્રથમ આપણી પાસે કયું સમીકરણ છે મિત્રો? x - 7y + 42. આ સમીકરણ છે આપણી પાસે. હવે હું આમાંથી x અને y ની કિંમતો કેવી રીતે મેળવું છું? આપ ધ્યાન રાખશો. અત્યારે સહગુણક, જો તમારી સરળતા ખાતર જેની પાસે સહગુણક ન હોય એને સૂત્રનો કર્તા બનાવીશું મિત્રો. તો x ને આપણે ત્યાં જ રહેવા દઈએ. આ બંને પદને હું પેલી બાજુ લઈ જાઉં છું. -7y છે તો શું થઈ જશે? +7y. +42 છે એ આ બાજુ હતા, એને પણ હું પેલી બાજુ લઈ જાઉં છું એટલે -42 થશે. એટલે આપણી પાસે એક સમીકરણનું થોડુંક જુદું સ્વરૂપ છે કે x બરાબર આને પેલી બાજુ લઈ ગયા, આને પેલી બાજુ લઈ ગયા એટલે 7y - 42. હવે આમાં તમે y ની કિંમત મૂકી શકો છો અથવા x ની કિંમત મૂકી શકો છો, પરંતુ યાદ રાખો જેને સૂત્રનો કર્તા બનાવ્યું છે એની કિંમત આપણને મળવાની છે, એટલે y ની કિંમત આપણે લઈશું. ઓછામાં ઓછી 2 કિંમતો લઈને આપણે ગણતરી કરીએ. ચાલો મિત્રો, હવે y ની કિંમત, તો અહીં આગળ આપણું સમીકરણ કયું છે? x = 7y - 42. હવે તમે સમજી શકો છો
કે y ની કિંમત 1 લઈએ તો 7 એકા 7, 7 માંથી 42 જશે, 2 લઈએ તો 14, 14 માંથી 42 જશે। તો મિત્રો આપણે અહીં અગર 5 કે 6 કિંમત એટલે પહેલા 5 કિંમત લઈએ આપણે, તો y બરાબર 5 લેતા તમે આમાં તમને ગમતી કિંમતો લઈ શકો છો, પરંતુ યાદ રાખો એટલી મોટી કિંમતો કે એટલી નાની કિંમતો ન લેવી કે જેથી આનો જવાબ ખૂબ મોટો અથવા ખૂબ નાનો આવે તો તમને આલેખમાં દર્શાવવાની મુશ્કેલી પડે છે। y બરાબર 5 લેતા તો અહીં આગળ x બરાબર 7, y ની જગ્યાએ 5 મૂકું છું, માઇનસ 42, 7 પંચું 35, માઇનસ 42, 35 માંથી 42 જશે એટલે કેટલા રહેશે મિત્રો? તો 42 માંથી 35 બાદ કરવાના છે એટલે 7 વધશે, અને આ મોટા છે એટલે માઇનસ, તો x ની કિંમત શું મળી આપણને? -7। y બરાબર કેટલા લીધા? 5, તો y 5 લીધા તો x ની કિંમત મળી -7। ચલો 5 ની જગ્યાએ હવે 6 લઈએ, y ની જગ્યાએ 6 લઈએ તો x બરાબર 7 છે એમને એમ રહેશે। y ની જગ્યાએ કેટલા મૂકીશું? 6 મૂકીશું, -42, 7 6 42, -42, 42 માંથી 42 જશે 0, x ની કિંમત 0 મળે છે। તો x ની કિંમત આપણને 0 મળી, પણ y ની કઈ કિંમત માટે? તો 6 માટે। તો મિત્રો આપણી પાસે x ની -7 હોય ત્યારે y ની 5 કહેવાય, y ની 5 હોય ત્યારે x ની -7 કહેવાય, x ની 0 હોય ત્યારે y ની 6 કહેવાય, અને y ની 6 કિંમત મૂકીએ તો x ની કિંમત 0 થાય। તો આ રીતે આપણને મિત્રો કયા બે બિંદુઓ મળ્યા છે? તો પહેલું બિંદુ છે -7 અને 5, બીજું બિંદુ છે 0 અને 6। આનો આલેખ આપણે દોરીશું, ઓછામાં ઓછા બે બિંદુઓ હોય એટલે આલેખમાં રેખા દોરી શકાય। આ બંને બિંદુઓમાં યાદ રાખશો મિત્રો, પહેલી કિંમત x ની આવે, બીજી કિંમત y ની આવે, x ની કિંમત પછી y ની કિંમત, x ની કિંમત પછી y ની કિંમત, આ રીતે આપણને બે બિંદુઓ પ્રાપ્ત થાય છે। હવે મિત્રો આગળ વધીએ છીએ, આપણી પાસે બીજું સમીકરણ છે x - 3y - 6, આપણી પાસેનું જે બીજું સમીકરણ છે આનું, આ એક સમીકરણ, આ બીજું સમીકરણ। ચાલો હવે તમને પદ્ધતિ આવડી ગઈ છે, શું કરીશું? આમાં પણ x ની સાથે સહગુણક નથી, x ને ત્યાં ત્યાં રહેવા દઈશું, આ બધાને પેલી બાજુ લઈ જઈશું, 3y પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, -6 પેલી બાજુ જશે તો પ્લસ થશે। હવે અહીં આગળ મિત્રો આપણે અગાઉની જેમ જ x અને y ની ઓછામાં ઓછી બે કિંમતો બનાવીએ। ચાલો હવે અહીં આગળ y ની કિંમતો આપણે મૂકીશું, y ની કિંમતો આપણે પસંદ કરવાની છે, એટલે આનો જે જવાબ આવશે x નો થશે। x બરાબર 3y + 6। ચલો y ની કિંમત મિત્રો તમે જો પ્લસ મૂકશો તો દાખલા તરીકે 1 મૂકો તો 3 એકા 3, 3 + 6 એટલે 9 થશે। આલેખમાં જેમ અહીં તમે મોટી કિંમતો મૂકતા જશો એમ કિંમતો મોટી મળશે, કારણ કે પ્લસ છે, તો આલેખમાં દૂર સુધી જવું પડશે। તમે અહીં આગળ -1 મૂકો તો y ની જગ્યાએ હું -1 લઉં છું, ચાલો x બરાબર 3, y ની જગ્યાએ -1 પ્લસ 6, શું થશે? 3 એકા 3 એટલે -3 પ્લસ 6, શું થશે મિત્રો? ચિહ્નો જુદા હોય એટલે હંમેશા બાદબાકી જ કરવી, 6 માંથી 3 જશે 3, પણ મોટા આ છે પ્લસ એટલે પ્લસ, તો x નો જવાબ આપણને શું મળ્યો? 3, તો x નો જવાબ 3 મળ્યો, પણ y ની કઈ કિંમત માટે? તો y ની -1 કિંમત માટે। તો 3 અને -1
ચલો એવી જ રીતે આપણે શું કરીએ મિત્રો, અહીંયા આગળ ફરીથી y બરાબર અહીં જે કિંમત છે એમાં તમે કોઈ પણ કિંમત લઈ શકો છો. મેં -1 લીધી, એમ હવે -2 લઈએ. -2 લેતા, ચલો -2 લઈએ તો x બરાબર 3 -2 + 6, 3 ગુણ્યા 2 એટલે -6 + 6, શું કિંમત મળશે તો 0 મળશે. x ની કિંમત 0 અને y ની કિંમત કઈ છે તો y ની કિંમત આપણે કઈ મેળવી, કઈ મૂકી છે -2. તો અહીં પણ આપણને બિંદુઓ પ્રાપ્ત થાય છે. કયા બે બિંદુઓ મળ્યા તો 3 - 1 અને 0 - 2. તો આ બંને બિંદુઓને આપણે શું કરીશું મિત્રો, આલેખમાં દર્શાવીશું અને આ બંને બિંદુઓથી એક જે રેખા બનશે એ અને આ બંને રેખાઓને આપણે આલેખમાં નિરૂપણ કરીએ છીએ. એ હવે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે આલેખ પત્રમાં x અક્ષ અને y અક્ષ દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો. હવે સમીકરણ x - 7y + 42 = 0 ના મળેલા બંને બિંદુઓ -7, 5, 0, 6 જે બંનેને આપણે આલેખ પેપરમાં દર્શાવ્યા છે તેમાંથી પસાર થતી લાલ રંગની સીધી રેખા પણ આપણે બતાવીએ છીએ. હવે બીજું સમીકરણ છે x - 3y - 6 = 0 ના બંને બિંદુઓ 3 - 1 અને 0 - 2 બંને દર્શાવ્યા છે આપણે. તેમાંથી પસાર થતી લીલા રંગની રેખા સીધી રેખા જે તમે જોઈ શકો છો. અને આ બંને રેખાઓ એ બંને સમીકરણનું ભૌમિતિક નિરૂપણ કહી શકાય. અને આ બંને રેખાઓના મળેલા આલેખો આગળ જતા એક બિંદુમાં છેદે છે જેને બંને સમીકરણોનો ઉકેલ પણ કહી શકાય, જે 42 બિંદુ છે. મિત્રો, હવે આ એક્ઝામ્પલમાં તમે ભૌમિતિક સ્વરૂપ અને બૈજિક સ્વરૂપ બંને વિશેનો સંપૂર્ણ ખ્યાલ તમે મેળવી ચૂક્યા છો અને અન્ય એક્ઝામ્પલ પર તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની વિવિધ રીતો આપણે અભ્યાસ કરવાના છીએ. આના પછીના ભાગમાં આપણે જોઈએ છીએ મિત્રો. ધન્યવાદ.